નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી સેમેસ્ટર 2 જેમાં આપણે યુનિટ 1 જોઈ ચૂક્યા હતા અને યુનિટ 2 જેમાં આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. જોઈએ આપણે હવે એમાં વનદેવી વાળી જે આપણે સ્ટોરી હતી એ આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા હતા. ત્યારબાદ હવે આપણે છે એ બી માં જોવાનું છે. રીપ્લેસ ધ અંડરલાઇન્સ વર્ડ group of word from the lesson. The first one or two letters are given in the brackets to make your search easy. હવે છે આપણને શું કીધું છે કે અહીં આપણને છે એ ફર્સ્ટ જે પહેલો અક્ષર હશે એ આપણને આપેલો છે. એના આધારે છે આપણે આખો શબ્દ છે એ લખવાનો છે. તો આપણે હવે જોઈએ, સ્ટોરી આધારિત જ છે એ કરવાનું છે. કાલિદાસ વોઝ કટિંગ ધ સમ બ્રોટ. હવે અહીં આપણને છે બ્રોટ આપ્યું છે. હવે ત્યાં છે એ આપણે પહેલો શબ્દ બી આપ્યો છે, બ્લેન્ક ઓન વિચ હી વોઝ સિટિંગ. તો ત્યાં શું આવે? બ્રાન્ચ, જે આપણે પહેલામાં જોયું છે. એટલે ત્યાં શું આવશે? બ્રાન્ચ. સિટિંગ, બેઠવા માટે. તો શું જોઈએ ત્યાં? બ્રાન્ચ. એટલા માટે આવશે ત્યાં બ્રાન્ચ. ત્યાર પછી બીજું છે ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર લોંગ ટાઈમ. તો ત્યાં આપણને છે એ બ્લેન્ક છે એ આપેલી છે. તો ત્યાં આવશે લોંગ ટાઈમ. એને બદલે આપણે શું લખીએ? લાસ્ટ લોંગ. સ્ટે ફોર લોંગ ટાઈમ એટલે શું આવશે? લાસ્ટ લોંગ, જે અહીં મેં લખેલું છે તમે જોઈ શકો છો. સાથે સાથે પૂરતું જવાનું રહેશે. ત્યાર પછી છે દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી બ્લેન્ક લાઇક અ સ્ટાર. તો શું આવશે? એમાં આપણને બે શબ્દ આપણને આગળના આપ્યા છે SP. તો આવશે સ્પાર્કલિંગ. ત્યાં આવશે સ્પાર્કલિંગ. ત્યાર પછીનું છે ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. તો શું આવશે એમાં? ડિસ્પરેડ. એટલે ત્યાં તમારે લખવાનું રહેશે. ત્યાર પછી છે ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ બ્લેન્ક ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. પ્લક્ડ એટલે શું થશે? પુલ આઉટ ફ્લાવર ફ્રોમ ધ ગાર્ડન એટલે એમાંથી છે એ તોડે છે એટલે પ્લગ્ડ. ધ કેમલ ઇઝ એન અનટ્રેક્ટિવ બ્લેન્ક એનિમલ્સ. અનટ્રેક્ટિવ એટલે કે ના કરશે. તો શું આવશે એમાં? ઊંઘલી. એટલે જે અહીંયા મેં લખ્યું છે તમે જોઈ શકો છો. તો એ પ્રમાણે છે એ કરવાનું રહેશે. ત્યાર પછી હવે આપણને સી આપેલો છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. એમાંથી આપણને જે સાચો શબ્દ છે એ શોધવાનો છે અને ખોટો છે એના ઉપર છે આપણે અંડરલાઇન્સ કરશું, એટલે કે એને ચેકી નાખવાનો રહેશે. જોઈએ, વનદેવી ગ્રાન્ટેડ ધ વિસ્ટ એન્ડ ડિસ્પરેડ કે અપ્રેડ. તેમાં શું આવતું હતું? ડિસ્પરેડ. એટલે એમાં આપણે છે અપ્રેડ ઉપર શું કરવાનું? આ રીતે તમારે ચેકી દેવાનું રહેશે. ત્યાર પછી બીજું છે ધ બબુલ ટ્રી ડિસલાઇક કે લાઇક્ડ લીવ્સ. બબુલ ટ્રી છે એને પોતાના ઝાડ છે, પાન છે, ગમતા હતા કે નહોતા ગમતા? એને નહોતા ગમતા. એટલે છે ડિસલાઇક આવશે, લાઇક નહીં આવે. એટલે એના ઉપર તમારે છે આ રીતે ચેકી નાખવાનું રહેશે. ત્યાર પછી છે ધ પીપલ કમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ કે પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. એણે છે એ બધા પાન તોડવા માંડ્યા હતા. એટલે છે એ પ્લાનિંગ ઉપર છે એવું આવશે અંડરલાઇન. ત્યાર પછી છે અમન સેડ આઈ વિલ બિઝી અથવા તો સેલ ધ લીવ એન્ડ સેલી બિઝી થિંગ ફોર માય ફેમિલી. તેમાં છે બિઝી ઉપર અંડરલાઇન આવશે. એટલે તમારે છે બિઝી ઉપર કરવાનું રહેશે અંડરલાઇન. ત્યાર પછી છે ધ બબુલ ટ્રી લુક કેવો હતો? એટ્રેક્ટિવ કે યુ લીવ વિથઆઉટ ધ લીવ્સ. તેમાં એટ્રેક્ટિવ ઉપર છે એ આ રીતે અંડરલાઇન કરવાની રહેશે. ત્યાર પછી છે
આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ ફોર સોફ્ટ અથવા તો હાર્ડ લીવ્સ, સેડ બબુલ ટ્રી. તો એને શું કીધું હતું કે સોફ્ટ એટલે હાર્ડ ઉપર છે. શું કરવાનું રહેશે તમારે? અંડરલાઈન આ રીતે છે એ ચેકવાનું રહેશે. ત્યાર પછી છે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી ધેન આઈ વિલ ડિસ્કનેક્ટેડ અથવા તો કોન્ટેન્ટ, સેડ બબુલ. તો એમાં આવશે ડિસ્કનેક્ટ. જે પહેલો શબ્દ છે એના ઉપર તમારે આ રીતે છે શબ્દ ચેકી નાખવાનો રહેશે. તો સાથે સાથે છે તમે પૂરતા ગયા હશો. હવે જોઈએ ત્યાર પછીનું રાઇટ વુ સેડ એન્ડ વુ લિસ્ટન. શું કીધું? કોણ સાંભળે છે અને કોણ બોલે છે આપણે જતાવીએ છીએ એ રીતે અહીં છે આપણે લખવાનું છે. વેર આર યુ ગોલ્ડન લીવ્સ, તો એ કોણ બોલ્યું હતું? વનદેવી. તો તમારે છે એ પહેલાંમાં લખવાનું રહેશે વનદેવી અને વુ સેડમાં આવશે બબુલ ટ્રી. તેમાં લખવાનું રહેશે બબુલ ટ્રી. ત્યાર પછી યુ લુક વેરી અપસેટ, એવું કોણે પૂછ્યું હતું? વનદેવી. એટલે બીજામાં પણ આવશે વનદેવી અને સાંભળ્યું કોણે? બબુલ ટ્રી. એટલે એમાં આવશે બબુલ ટ્રી. ત્યાર પછીનું છે આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બીઝી થિંગ ફોર માય ફેમિલી. કોણ બોલ્યું હતું? મેન એટલે કે માણસ. એટલે ત્યાં આવશે મેન ઉપર. અને અહીંયા કોણ સાંભળતું હતું? બબુલ ટ્રી. એટલે બબુલ ટ્રી ઉપર છે તમારે એ રીતે અંડરલાઈન કરવાની રહેશે. ત્યાર પછી છે આઈ થિંક યુ હેવ એક્સેન્ટલી લીવ્સ. એ પણ કોણ બોલ્યું હતું? વનદેવી. અને સાંભળ્યું કોણે હતું? બબુલ ટ્રી. એટલે એમાં પણ છે બબુલ ટ્રી આવશે. ત્યાર પછી છે બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. કોણ બોલ્યું હતું? બબુલ ટ્રી. સાંભળ્યું કોણે? વનદેવી. એટલે ત્યાં આવશે વનદેવી. ત્યાર પછી છે સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. શું કહે છે કે એ કાર્ય મારા માટે છે થોડું રિસ્કી છે. કોણ બોલ્યું હતું? વનદેવી. સાંભળતું હતું કોણ? બબુલ ટ્રી. ત્યાર પછીનું નેક્સ્ટ છે વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. શું કીધું? તે વાક્ય કોણ બોલ્યું હતું? અમે ભૂખા થયા છીએ અમારે ખાવા માટે. તો એ ગોડ્સ બકરીઓ બોલી હતી. એને સાંભળ્યું હતું કોને? બબુલ ટ્રી. એટલે એમાં આવશે બબુલ ટ્રી. ત્યાર પછી છે ઓલ રાઇટ એઝ યુ વિશ. એવું કોણ બોલતું હતું? વનદેવી. સાંભળતું હતું કોણ? બબુલ ટ્રી. ત્યાર પછી યુ લીવ્સ અ વેરી ટ્રેન્ડ એન્ડ ટેસ્ટી. એવું કોણ બોલ્યું હતું? બકરીઓ એટલે ગોડ્સ. અને સાંભળ્યું હતું કોણે? બબુલ ટ્રી. ત્યાર પછી છે નાવ આઈ હેવ લર્ન અ લેસન. તો એમાં આવશે બબુલ ટ્રી અને સાંભળ્યું હતું કોણે? વનદેવી. એટલે ત્યાં આવશે વનદેવી. તો એ રીતે છે તમારે કરવાનું રહેશે. હવે છે ત્યાર પછી વર્ક ઇન pairs, read the lesson, arrange the sentence in a proper order, write number in the give bracket. એટલે આપણને છે અહીં સાચો ક્રમ આપણને આપવાનો છે. લાઈનમાં જે આપણે ક્રમ આપીએ છીએ કે પહેલું વાક્ય કયું, બીજું કયું, એ રીતે. તો અહીં છે આપણે જોતા જઈએ પહેલાં વાક્ય. ધ વનદેવી ગીવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ ટર્ન અ બબુલ ટ્રી. ત્યાર પછી છે નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ ધ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. ત્યાર પછી છે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ. વન ડે ધ બબુલ ટ્રી લુક એટ ધ લીવ ઓફ અધર ટ્રી. તો એમાં છે પહેલું આવશે ચોથામાં. એટલે તમારે છે ત્યાં લખવાનું રહેશે પહેલું. ત્યાર પછી છે તમે જોઈએ કે ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. ત્યાર પછી છે ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ ધ બબુલ ટ્રી બ્રોકન ઇન્ટુ સ્મોલ પીસીસ. The goat ate up all the leaves of the bubble tree. The bubble tree stood happy in its evergreen dress. અને ત્યાર પછી છે વનદેવી અપ્રાઇડ બિફોર ધ બબુલ ટ્રી. એટલે ત્યાં આવશે તમારે સેકન્ડ. અને ધ લીવ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. એટલે એ આવશે થર્ડ. એટલે ત્યાં તમારે આવશે થર્ડ. પછી
છે એ પહેલું હતું એની નીચે આવશે 4, પહેલાંની ઉપરનું હતો ત્યાં ક્રમ આપવાનો રહેશે 5, 4ની નીચે છે ત્યાં આપવાનો રહેશે 6, સેકન્ડ છે ત્યાં 7, પછી 6ની નીચે 8 અને પહેલાંમાં 9 અને 8ની નીચે છે 10. એ રીતે છે તમારે ક્રમ આપવાના રહેશે સ્ટોરીને આધારે, જે આપણે આગળના વિડીયોમાં જોઈ હતી. એટલા માટે છે ક્રમ આપવાનો રહેશે. હવે જોઈએ ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન. તો હવે છે ક્વેશ્ચન જોઈએ કે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ. તો શું આવશે પહેલામાં? તો કે ધ બબુલ ટ્રી હેડ straight branch and long white thorns at the base of each leaf tail. Second, how was the bubble tree different from the other tree? બધા ટ્રી કરતાં એનામાં શું અલગ હતું? The bubble tree had small and unattractive leaves and thorns. બીજામાં શું કીધું કે એનામાં શું અલગતા હતી બીજા ટ્રી ઝાડ કરતાં? તો કે એના પાન તો પહેલાં સાવ નાના હતા અને એનામાં શું હતું? થ્રોન્સ એટલે કે કાંટાઓ છે એનામાં જોવા મળતા હતા. તો એમાં લખવાનું રહેશે. હવે જોઈએ ત્યાર પછીનો. ધ બબુલ ટ્રી wished for 3 kinds of leaves. Listen them. એણે કઈ કીધું હતું? તો પહેલું તો શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, ત્યાર પછી સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, અને ત્રીજું શું હતું? બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. કે એને કઈ 3 શરતો છે એ કીધી હતી? તો પહેલી આપણને ખબર હતી કે પહેલી કઈ હતી? ગોલ્ડન લીવ્સ, ત્યાર પછી સ્પાર્કલિંગ ગ્લાસ, એન્ડ ત્રીજી કઈ હતી? બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ત્યાર પછી છે ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ. એ લાંબા સમય સુધી કેમ નહોતા રહ્યા? તો એમાં લખવાનું રહેશે ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ સમ પીપલ પ્લક્ડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રન અવે. એટલે કે બધા છે એ લોકોએ સોનાના જે પાન હતા ગોલ્ડન લીફ એ બધા છે એ લઈને જતા રહ્યા હતા. ત્યાર પછી છે હાઉ ડીડ બબુલ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ. તો એમાં શું આવશે કે ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ વેન વનદેવી ટચ એ ટ્રંક વિથઆઉટ હર મેજિક સ્ટ્રીક. એટલે કઈ રીતે એવું થતું હતું? તો એમાં મેન શબ્દ શું આવશે? મેજિક સ્ટ્રીક, જેના કારણે છે એ એના પાન છે એ ફરી જતા હતા. ત્યાર પછી છે વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કનેક્ટ. તો એમાં શું આવશે? ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ connected when it got back its leaves and long white thorns. એટલે એમાં છે કાંટાઓ છે જોવા મળતા હતા. ત્યાર પછી છે વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી. એને છેલ્લે છે શું રિક્વેસ્ટ કરી હતી વનદેવીને એવું પૂછ્યું છે. તો બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક ઇટ લીવ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. એટલે એણે છેલ્લે શું રિક્વેસ્ટ કરી હતી એ આપણે લખવાની. ત્યારબાદ છેલ્લો લાસ્ટ વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ ટુ યુ. તો એમાં શું આવશે? તો કે ઇફ વનદેવી કમ ટુ મી આઈ વિલ આસ્ક હર ટુ મેક માય સિટી ફૂલ ઓફ બ્યુટીફુલ ટ્રીઝ. તો એ રીતે છે તમારે 8 પ્રશ્નોના જવાબ છે એ લખવાના રહેશે. ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી છે એ જોઈશું.